हे वत्स रुक जा, तेरा मौत आने वाला है, कहाँ भाग रहा है? अले भाई मन नहीं बीपी नहीं शुगर तो आया हूँ सर, क्योंकि तुम अपना मोबाइल घर में छोड़ आए हो और उसका पासवर्ड भी खुला है और मोबाइल तेरी पत्नी के पास है। अब तू गया बेटा। આ હું સર? ये मोबाइल सर, ઓમાં હું સર? सिम कार्ड सर, આ अब કોણ तू સર? गया बेटा। ये छोकरी सर, તોનું નામ હું સર? એનું નામ તો એન પપ્પાને ખબર, તો ઈન પપ્પા કોણ છે? હવે એન મમ્મીને ખબર, મને હું ખબર, તો એની મમ્મી કોણ છે? હવે એન મમ્મીનું તો એ છોકરીને ખબર, તો આનું નામ હું છે? અલ્યા ભાઈ મને હું ખબર. તો આના ફોટાને લાયકું કરવા આલી તમે? અરે રોણી, હું તને જ લાઈક કરું છું, તાર સિવાય હું કોઈને લાઈક જ નહીં કરતો. અરે આ ગપ્પણ બધો બોનો કાઢવાનો સોરો અને કોણ ખોલીને એક વાત સાંભળી લો. કોરોનાએ પૂરું થઈ ગયું, બિગ બોસે પૂરું થઈ ગયું, પણ તમારા નવા નાટક પૂરો નહીં થાય કોઈ દારૂ. અરે હોભર, અરે એક આ છોકરીના ફોટાને ભૂલથી લાઈક થઈ ગઈ, હું આટલી બધી બૂમા બૂમ કરી મેલી છે યાર. હું ચા બૂમો મારું છું? મને તો એ જ ખબર નહીં પડતી કે કયા મુહૂર્તમાં તમારા હાથી લગ્ન થયું છે. મુહૂર્તમાં નહીં, મંડપમાં થયું હતું, આપણે લગ્ન મંડપમાં. બહુ હોશિયારી ના મારવાની, હોશિયારી માર્યા વગર હરખું રહેવાનું. જો બીજી વાર કોઈ છોકરીનો ફોટો લાઈક કર્યો છે તો જોઈ લે. એ વખત જોયું છે. હું બોલે કોઈ નહીં એ તો. लिखे जो खत तुझे, लिखे जो खत तुझे तेरी याद में. કણી યાદ આવી? અરે ના ના, ખાલી આ તો. ના ના, કણી યાદ આવી? અલ્યા ભાઈ લગન પછી તો ગાવાનું એ મુશ્કેલ થઈ ગયું છે આ તો. લગન પછી મારી જિંદગી એ મુશ્કેલ થઈ જશે. હું કોઈ બોલી? અલે એવું કહે છે સમોસો. તો હું એમ કહું છું કે હું તારા સમોસાની અંદર નું બટાકું બની જાઉં. ના ના, હું તો બટાકું નહીં ખાતી, બટાકું ફેંકી દઉં છું. આ બધું હું સહી યાર, ગાવાનું નહીં, ગીત નહીં ગાવાનું, બટાકું ફેંકી દેવાનું, આપી તો કોઈ ઇજ્જત જ નહીં રાખી યાર. તેરે મેરે હોઠો પે મીઠે મીઠે ગીત મિતવા, आगे आगे चले हम पीछे पीछे गीत मिटवा. હું સર આજકાલ તો બહુ ગીતો ગવાય છું. અરે યાર, જેવો વેલેન્ટાઇન ડે નજીક આવે છે ને એવો તમારા ઇમરાન હાશમી બહાર આવે છે. તેમાં પરિવર્તન બહુ આવે છે. અલ્યા આખું વાતાવરણ તેમાં બદલાય છે, આખું પ્રકૃતિ તેમાં રંગ બદલે છે. એમાં મારે કદાચ કદી પરિવર્તન આવે એમાં જો નવી વાત છે. જુઓ જે હોય પણ મને આ તમારી આદતો પસંદ નથી. ના ના, તો હું પસંદ છે તને? હું પસંદ છે? તમે મારા કંટ્રોલમાં રહો, મારા ઈશારો ઉપર નાચો. હા એમ. ઘણી વખત તો મને એમ થાય છે ને કે તમે એક મેસેજ હોત તો હું એને સેવ કરીને રાખોત અને ઈચ્છા થાય એમ ખોલીને વાંચી લેવત. અરે રે રે, આટલી બધી કંજૂસ, ખાલી સેવ કરીને રાખોત, બેનપણીને ના મોકલોત. અરે આ તો શેવો માણસ છે, બીજું લગ્ન કરવાનો વિચાર છે કહું છે? ના ના, હવે એક સહેજ નહીં હમ ભરાતી તો બીજી ચોથી લાય. ઉપરથી હું તો એ વિચારું છું કે તારો પીછો કેવી રીતે છોડાવું. એ વિચારવાનું છોડ દો, આ જન્મમાં તો એ પોસિબલ જ નહીં. એ બધું સોરો. ઉભી રહો. આ ભારત આઝાદ થયા 76 વર્ષ પતે છે, પણ હું હજી સુધી કેદ છું. હે ચોકેત છો તાન તમે? તારા પ્યારમાં. और चिंतु आ प्रेम है ना उभर आयो कोई कोमा तो बोलो हेड़ो फटाफट.
હા તે મોથું ચડી છે, ફટોફટ એક 2 કપ ચા બનાવી લાય કે. તે ચૂપચાપ બોલી હકાતું તું ને મસ્કા મારવાની શું જરૂર હતી એમાં? એક વખતમાં કીએ તો હોભરે ના, પછી મસ્કા જ મારવા પડે ને. શું કરું? ઓ ભગવાન, થાક લાગ્યો ખરેખર, મોથું ચડી ગયું આજ તો. લો ચા પી લો. અરે ઊંઘ આવી છે, રાધે જ ચા. અરે ચા પીને ઊંઘવાનો. અરે મને તો ઊંઘ જ નહીં આવતી, આ મોથું ચડી ગયું છે અને કંટાળો આવી ગયો છે. ના ઊંઘ આવતી હોય ને તો પેલો કપડો ધોઈ નાખો, વાસણ ધોઈ નાખો અને પોતું કરી દો એટલે સારી ઊંઘ આવી જાય. અરે ના હું તો ઊંઘમાં જ બોલું છું, ઊંઘ જ આવી છે. ઉઠો છો કનક ગરમ ને ગરમ ચા વેડું હમણાં ઉપર. ના હો, રોણી ઉઠ્યો. અલે આ હોબરો વેલેન્ટાઇન ડે ને આપણે ચો જવાનું છે? લાસ્ટ ટાઈમ જો ગયા હતા આપણે, ચોય નહીં ઘેર જ હતો. તો આ વખતે ઈ જ જયું આપણે. અરે યાર આ તો કેવો માણસ છે, લોક પોતાના પ્યારો લે કેવું કરે છે. શું કરે છે મને નહીં ખબર. હું બતાવું છું શું કરે છે. રખડવાનું બંધ કરી દો. નહીં થાય. દોસ્તારો હાથી જવાનું બંધ કરી દો. એ તો બંધ છે જ નહીં. તો ભગવાનને પ્રાર્થના કરો. હવે આ જન્મમાં પ્રાર્થના કરીને તો શું ફાયદો? તું મળી જઈશ પેલા જન્મમાં કર્યું હોત ને તો આ જન્મમાં મને એ પ્રાર્થનાનું ફળ મળે. અને બતાય આટલું બધું કરવા છતાંય જો કોઈને કોઈનો પ્યાર ના મળે તો શું કરવાનું? તો બાધા રાખવાની, ભગવાનને કહેવાનું કે આપણી મનપસંદ છોકરી હાથે આપણું લગ્ન થાય. મેં એવું સાંભળ્યું છે કે છોકરીઓ ગોળ્યો કરે તો એને હારો પતિ મળે. હું તો નથી કરતી. એટલે જ તને હારો નહીં મળ્યો. આ બધો બકવાસ બંધ કરો અને લગ્ન થયા પછી તમે મને પ્રપોઝ કર્યો કોઈ દારો ગુલાબ લઈને? અલ્યા મને એ વસ્તુ કહેતું કે કોઈ પણ એક્ઝામ પત પછી કોઈ વાંચવા બે ચોપડી લઈને. આ બેકારના જોક્સ મારવાનું બંધ કરો તમે. અરે આ જોક્સ ઉપરથી છે ને ઉભરો મને એક મસ્ત શાયરી યાદ આવી. अर्ज किया है कि समंदर के किनारे, अर्ज किया है कि समंदर के किनारे आबादी नहीं होती, વાહ 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 વાહ. मोहब्बत होती है उससे शादी नहीं होती. મતલબ તો મને મારા હાથી પ્રેમ નથી એમ કહેવા માંગો છો? नो नेवर, बिल्कुल नहीं. તો મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ને આવો જ વિડીયો કન્ટિન્યુ કરશું અમે. તો નેક્સ્ટ વિડીયોમાં આનાથી બી બહુ મજા આવશે. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.